વંદે માતરમ. જો એમએલએ નિર્દોષ છે તો પ્રેસ કોન્ફરન્સ કેમ નથી કરતો? અને જો પરિવાર ખોટું છે તો એમના ઉપર માનહાનિનો કેસ કેમ નથી કર્યો? જો તમે રાજકુમાર જાટનો કેસ નથી સાંભળ્યો તો માફ કરો, પણ તારી પણ વાર આવશે. મારી હૃદયપૂર્વક હા બધું આ છે. એક સવાલ, જો આ છોકરો કોઈ અફસર, મંત્રી કે તાકતવર ઘરનો હોત તો આ હાલત હોત? ગરીબ પાવભાજી વાલાનો દીકરો યુપીએસસીની તૈયારી કરતો, અને હવે એકલે જ સવાલ બાકી છે. સપના ગયો, પરિવારનું સહારું ગયું, બહેનોનું એકલौतो ભાઈ એ પણ ગયો. અસલ જવાબદાર કહું, જો અમે જવાબદાર નથી તો આ સમાજની જીવતી લાશેને શું સમજાવીશ? રાજકુમારના પરિવાર કહે છે એથી હત્યા થઈ છે. પોસ્ટમોર્ટમમાં 42 ગંભીર ઈજાઓ છે. સીસીટીવી ફૂટેજ ડિલીટ. તો સવાલ તો ઉઠશે ને. શું આ કેવલ એક પરિવારનું પ્રશ્ન છે કે આપણે બધાનો? મોટો સવાલ, ન્યાય કોણ આપશે? મારી 3 લીગલ માંગે બિલકુલ ક્લિયર છે. એક પોલીસ સ્ટેશનની લાપરવાહીથી પૂરી ગુજરાત પોલીસની બદનામી ના થાય, એટલા માટે ગુજરાત સરકાર એસઆઈટી બનાવી અને કલ્પેશ સમેત બધા આરોપીની પકડી. 2, પરિવારની યાચિકા પર ગુજરાત હાઈકોર્ટ સીબીઆઈ કે કોર્ટ મોનિટર ઇન્ક્વાયરીનો આદેશ આપે. 3, જો એ પણ ન થાય તો સુપ્રીમ કોર્ટ આર્ટિકલ 32 અને આર્ટિકલ 142થી દખલ આપે અને ડીએસપીએ એક્ટ સેક્શન 6 તહત સીબીઆઈ જાંચ શરૂ કરાવી. પરિવારને તો ન્યાય જોઈયો છે, પણ મારે પ્રશ્ન છે, શું એક સામાન્ય છોકરાની જાન એટલી સસ્તી છે? જો નથી તો મીડિયા કેમ ચૂપ છે? સેલિબ્રિટીઝ, ઇન્ફ્લુએન્સર, લાખો ફોલોઅર્સવાળા લોકો કેમ ચૂપ છે? બસ હવે બહુ થઈ ગયું. સોચું સામે આવે કે તમારી ચુપ્પી તમને દોષી બનાવી દે. હું રાજકુમારનો પરિવાર સાથે છું. શું તમે પણ છો કે વીકેન્ડમાં મજામાં વ્યસ્ત છો? કારણ કે મારા ઘર નથી ગયો કોઈ. જે આજે ચૂપ છે એ બધાને મારી દિલથી બદુઆ. વંદે માતરમ. ભારત માતા કી જય.